વાત કરીએ રાજ્યભરમાં શાળાઓ શરૂ થતા હવે ઠેર ઠેર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। શાળાઓમાં ફાયર એનઓસી બીયુ પરમિશનથી લઈને સ્કૂલ વાનની સેફટીની ચકાસણી થઈ રહી છે। જે શાળાઓમાં સુરક્ષા સુવિધાનો અભાવ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। સવાલ એ થાય છે કે જે કામ નિરંતર થવું જોઈએ તે એક દિવસ માટે કેમ? શાળાઓ જતા બાળકોની સુરક્ષા તો 365 દિવસ માટે હોવી જોઈએ। આ 5 દ્રશ્યો જુઓ। વાત અલગ અલગ શહેર અને જિલ્લાઓની છે, પરંતુ પ્રાથમિકતા માત્ર અને માત્ર બાળકોની સુરક્ષા છે। સુરત, બનાસકાંઠા, અમદાવાદ, વલસાડ, રાજકોટ અને આવા જ દ્રશ્યો રાજ્યની અન્ય અનેક શાળાઓમાંથી સામે આવી રહ્યા છે। તમામ જગ્યાએ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં નિયમોનું ઉલ્લંઘન સ્કૂલ વાનમાં જોવા મળ્યું હતું। રાજકોટમાં પણ યુનિવર્સિટી કેમ્પસમાં ચેકિંગ હાથ ધરાયું। 45 જેટલી શાળાઓમાં એનઓસી અને બીયુ પરવાનગી ન હોવાથી શાળા શરૂ ન કરવામાં આવી। તો અમદાવાદમાં ડીઈઓએ ઘાટલોડિયાની શાળાની ઓચિંતી મુલાકાત લઈ શાળામાં ફાયર સેફટી અને વાન કે બસમાં આવતા વિદ્યાર્થીઓની સમીક્ષા કરી। તો બનાસકાંઠામાં પણ ચેકિંગ કરતા બસની પરમિટ અને આરસી બુક ન હોવાથી ગઠામણની બસને ડિટેન કરવામાં આવી હતી। જ્યારે વલસાડમાં આ ચેકિંગ વચ્ચે કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ટેક્સી નંબર પ્લેટ અને વાનમાં બાળકોની સંખ્યા મુદ્દે 1000થી વધુ વાન સંચાલકોએ વિરોધ નોંધાવ્યો। એક શહેરની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના ડીઈઓએ ઘાટલોડિયાની શાળાની મુલાકાત લીધી હતી। અહીં તેઓએ શાળામાં ફાયર સેફટી, બાળકોની સલામતી અંગેની સમીક્ષા કરી હતી। સાથે જ સ્કૂલ બસ કે વાનમાં આવતા વિદ્યાર્થીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ ફાયરને લગતી તેમજ જે વાનમાં કેમ બાળકો જે આવતા હોય છે એમાં પણ જે નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સલામત રીતે શાળાએ જે વાન ચાલકો છે કે લાવે તે બાબતે તકેદારી રાખવા અમે સંચાલકશ્રી સાથે ખાસ પરામર્શ કરેલો છે। ફાયર એનઓસી છે, અન્ય સુવિધાઓ છે શાળાની કે જે બાળકો માટે સલામતી માટે જરૂરી છે તે બાબતે હાલ ચર્ચા કરવામાં આવી છે। ગરમીની વાત કરીએ, હવે ગરમી તો થોડીક છે જરૂર, પણ સાથે સાથે બાળકોનો ઉત્સાહ પણ એવો છે। શાળાઓમાં મહદઅંશે પંખાની પણ યોગ્ય વ્યવસ્થા હોય છે, જેથી બાળકોને બહુ તકલીફ પડે એવું હવે જણાતું નથી। તો આ તરફ રાજકોટમાં તો ફાયર સેફટી માટે એનઓસી અને બીયુ પરમિશનની કામગીરી અટવાતા શહેરની 45 જેટલી શાળા નથી શરૂ થઈ શકી। એનઓસી અને બીયુ બંને પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। સ્વનિર્ભર શાળા સંચાલકોએ રાજકોટ મહાનગરપાલિકા સામે તેઓએ માંગ પણ કરી છે। નિયમોમાં વિસંગતતા છે અને એટલે શાળાઓને મુશ્કેલી પડી રહી છે। અત્યારનો જે પ્રવર્તમાન નિયમ એવો છે કે તમારે પહેલા ફાયર એનઓસી લ્યો પછી તમને બીયુ પરમિશન મળે, એટલે કે ઇમ્પેક્ટમાં અમલ થાય। પણ એ જ રીતને પાછું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે પહેલાં તમે ફાયર ડિપાર્ટમેન્ટ એમ કહે છે પહેલાં તમે બીયુ પરમિશન લઈ આવો પછી અમે તમને ફાયર એનઓસી આપીએ। એટલે ત્યાં બહુ મોટી વિસંગતતા છે અને એ શાળાઓને પણ અત્યારે બહુ મુશ્કેલી પડી રહી છે કે જેની પાસે બીયુની ઇમ્પેક્ટમાં એ લોકોએ ફાઇલ મૂકેલી છે અને ફાયર એનઓસી માટે પણ ફાઇલ મૂકેલી છે, પણ બેમાંથી એકયની પરમિશન અત્યારે નથી આવી।